है। तो आप फोन पे पेटीएम चला रहे हो क्या? જો ભાઈ આ રીતે બનાવે છે ચૂતિયા આપણને. हेलो અત્યારે મેં કોલ મ્યુટ ઉપર રાખ્યો છે, हेलो તો ભાઈ આ રીતે ચૂતિયા બનાવે છે. હવે ભાઈ હું આને બરોબરની બોડું છું ગારો, અને ભાઈ મળીએ સીધા આ ફોન મૂક્યા પછી. हेलो તો ભાઈ કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ જય માતાજી. તો બહુ ટાઈમ પછી ભાઈ એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો ભાઈ અત્યારે ટાઈમ થયો છે 9:22, અને ભાઈ હું ઘરેથી જ ભાઈ ઓનલાઈન થઈ ગયો હતો, અને ઓર્ડર પણ તરત જ ભાઈ ઘરેથી આવી ગયો હતો જેવો ઓનલાઈન થયો તરત જ ભાઈ. તો એમને દહેગામ સર્કલથી જે હંસપુરા છે ત્યાંથી લઈ જવાના છે, અને ખોખરા છે અમદાવાદ ત્યાં લઈને જવાના છે. તો હું જાઉં છું અત્યારે એમને પિકઅપ કરવા માટે, અને ભાઈનો પણ કોલ આવી ગયો હતો. તો ભાઈને ભાઈ ફોનમાં વાત થઈ ગઈ. તો ભાઈ કે ભાઈ મારે અહીંયાથી જવાનું છે ત્યાં ખોખરા, અને ખોખરાથી પાછું અહીંયા જ આવવાનું છે. તો મને ઓફલાઈન લઈને આવશો કે કઈ રીતે લઈને આવશો? તો મેં એમને કીધું કે કંઈ વાંધો નહીં, હું આવું છું ત્યાં, અને જેટલા પૈસા થાય એ હું તમને ત્યાં જઈને કહી દઉં છું કે કેટલા પૈસા થશે. તો જોઈ લઈએ ભાઈ. કિલોમીટર પર હું એમને 10 રૂપિયા તો કહીશ મિનિમમ, કેમ કે ભાઈ ઓલા પૈસા તો ઓછા જ આપે છે, અને ઓલા પૈસા ભાઈ ઓછા નથી આપતું, પણ કસ્ટમર જોડે ભાઈ ઓલા પૈસા ઓછા લેશે એમ, બીજા એડ કરીને આપે છે વોલેટમાં. એટલા માટે ભાઈ અમને તો એવું જ લાગે કે ભાઈ આટલા કિલોમીટરના આટલા જ પૈસા, તેમને એવું લાગે, પણ એમને મારે કહેવું પડે કે ભાઈ આવું નથી, બીજા ઓલા અંદર એડ કરીને આપે છે. તો જેટલા એડ કરીને આપે અને જેટલા ટોટલ થાય એટલા હું એમના જોડે માગીશ. તો ભાઈ ચેનલ ઉપર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો, અને ભાઈ વિડીયોમાં આગળ બને રહેજો. તો ફોન પણ એમનો આવી ગયો. તો જઈએ ફટાફટ એમને પિકઅપ કરવા માટે. जिग्नेश भाई हाँ बराबर 1599 ये खोखरा सर्कल शेरे पंजाब, ठीक है? देखा है होटल आपने? देखा तो नहीं, लोकेशन बराबर डाला ना? 1599 है। ये तो हो गया, क्योंकि मेरे में लोकेशन खुल नहीं रहा है. आपने लेके देख जा. ब्लॉगिंग वॉगिंग भी करते क्या? हाँ તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ, અને ટોટલ જવાના ભાઈ 96 રૂપિયા થયા હતા. તો ટોટલ જવાના 96 રૂપિયા થયા હતા, અને કંઈક 11 કિલોમીટર લઈને જવાના હતા. તો એમના જોડે મેં કલેક્ટ કર્યા હતા ભાઈ ટોટલ 90 રૂપિયા, અને બીજા કંપનીએ ભાઈ જોડીને આવ્યા હતા. તો 6 રૂપિયા ભાઈ જોડીને આવ્યા હતા. ટોટલ 96 રૂપિયા એમના જોડે મેં લીધા. તો ભાઈએ ટોટલ હું ખોટું કહ્યું છું કે જવા આવવાના ભાઈ આટલા પૈસા આવ્યા. જોઈ લો ભાઈ, ટોટલ 190 રૂપિયા ભાઈના જોડે મેં લઈ લીધા છે. પહેલાં જવાના છે ભાઈ એ 90 રૂપિયા છે, અને આવવાના ભાઈ એ બીજા 10 રૂપિયા એક્સ્ટ્રા કરીને 100 રૂપિયા. તો 100 ભાઈ 90 રૂપિયા મેં લઈ લીધા છે. કેમ કે ભાઈ અમુક લોકોને એવું લાગે કે ભાઈ ખોટું બોલે છે, કે ખોટું મેં ઓફલાઈન લઈને આવ્યો. અમુક લોકોને એવું લાગે કે ભાઈ હું ખોટું બોલી રહ્યો છું કે ઓફલાઈન લઈને આવ્યો, પણ ભાઈ એવું નથી. તો ભાઈએ મને રેકોર્ડ કરવાનું ના પાડી દીધું કે ભાઈ તમે શું બ્લોગ બનાવ્યો હશે? તો મેં કીધું ભાઈ હા. તો મને કે મારું શૂટ ના કરતા. મેં કીધું હા કંઈ વાંધો નહીં. તો ભાઈ ટોટલ આપણને આ રાઈડમાં મળે છે 190 રૂપિયા. 100 રૂપિયામાં ભાઈ હું ઓફલાઈન લઈને આવ્યો, અને ત્યાં જ એના 90 રૂપિયા મળ્યા હતા ટોટલ. તો ટોટલ 190 રૂપિયાની આપણી પહેલી રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ભાઈ ટાઈમ થયો છે 10:46. તો ભાઈ લગભગ 9:30 ભાઈ રાઈડ આવી હતી, અને અત્યારે 46. તો લગભગ 1 કલાક ને 15 મિનિટ બગડી, એટલે ગઈ આપણી બગડી ના ગઈ કહેવાય. 1 કલાક ને 15 મિનિટ ગઈ
આ ઓર્ડરને પૂરો કરવામાં. તો હું છું અત્યારે દહેગામ સર્કલ. તો જોઈ લઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ શામાં આવે છે. તો ભાઈ હું છું અત્યારે જોઈ લો દહેગામ સર્કલ છે ત્યાં. તો ત્યાં ભાઈ બેઠો હતો ને ફાઇનલી ભાઈ 5 મિનિટ પછી ભાઈ રાઈડ આવી ગઈ છે. તો દહેગામ સર્કલની બાજુ વિશાલા કોમ્પ્લેક્સ છે, ત્યાંથી એમને પિકઅપ કરવાના છે અને લઈને જવાના છે ભાઈ રખિયાલ. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે અને કેટલા પૈસા મળે છે આ રાઈડના. તો ભાઈ રેપિડોની અંદર આ રાઈડ છે. તો આ સામે તમે જોઈ શકો છો જે લાલ કલરના જે બિલ્ડિંગ છે ત્યાં લેવા જવાનું છે. તો 400 મીટરથી ભાઈ પિકઅપ હતું. જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. ઓનલાઈન ना 90 खड़े रहे इसलिए 4 रुपये बढ़ा दिए. हाँ वेटिंग चाहिए. चलो थैंक यू. गूगल पे फॉर बिजनेस में 94 रुपए मिले. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો આ રાઈડના મળે છે આપણને 94 રૂપિયા. તો 9 કિલોમીટર લઈને ભાઈને આવવાના હતા અને ભાઈ એમ કહે છે કે ત્યાં વેટિંગ તમે કર્યું એટલા માટે 4 રૂપિયા વધી ગયા. તો ભાઈ કે પહેલાં 90 રૂપિયા જ હતા. તો ભાઈ વધી જ જાય ને ભાઈ, કેમ કે ભાઈ લગભગ હું 7 થી 8 મિનિટ ત્યાં વેટિંગ કર્યું ભાઈને, ત્યારે ભાઈ આવ્યા હતા. એટલા માટે હું તમને બતાવી ના શક્યો, કેમ કે અચાનકથી જ પાછળથી આવી ગયા. તો ભાઈ ટોટલ 17 મિનિટ લાગી આ રાઈડને કમ્પ્લીટ પૂરી કરતા અને 9 કિલોમીટરની રાઈડ હતી અને આ રાઈડના મળે છે ટોટલ 94 રૂપિયા. તો હું છું અત્યારે જે બાપુનગર છે ત્યાં. તો જોઈએ એથી નેક્સ્ટ રાઈડ શામાં આવે છે. જોડે જોડે ચાલુ કરી દઈએ ઓલા, ઉબેર અને રેપિડો. તો ભાઈ આપણે ચાલુ જ છે. તો ભાઈ જેવો જ ત્યાં ઊભો રહ્યો ભાઈ 1 મિનિટ પણ ના થઈ અને તરત જ ભાઈ ઉબેરની અંદર રાઈડ આવી ગઈ છે અને એમને પિકઅપ કરવાના છે ભાઈ 2.5 કિલોમીટરથી. તો ભાઈનો ફોન પણ આવી ગયો. એકવાર વાત કરી લઈએ ને કે ભાઈ રાઈડ પણ કેન્સલ કરી દે છે એમ. हेलो मैं 5 मिनट लगेगा, यहाँ से 2.5 किलोमीटर दिखा रहा है, 5 मिनट जैसा लगेगा. हाँ ना. તો ભાઈ કોલ ઉઠાવીને કહી દેવું સારું, કેમ કે ભાઈ પછી અમુક લોકો શું કરે છે રાઈડ ભાઈ કેન્સલ કરી દેશે. ફોન આપણે જો ઉપાડતા નથી ને તો 2.5 કિલોમીટર ભાઈ એમનું પિકઅપ છે. 5 મિનિટ લાગશે એમને પિકઅપ કરવામાં. અને ખબર નહીં ભાઈ કંઈક 72 રૂપિયાની રાઈડ હતી. તો મારા ખ્યાલથી 8 કિલોમીટરની અંદર અમને લઈને જવાના હશે. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કેટલા મળે છે આ રાઈડમાં. લોકેશન અને લોકેશન કઈ કઈની બતાવે છે. તો उबेर बुक किया ना. उबेर
बोलो पिन 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 बोलो ना पिन 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 चौरियासी बैठ जाओ हाँ दे दिया ठीक है पेमेंट ऑनलाइन ऑनलाइन है कैश हाँ ऑनलाइन है पेमेंट कैश कैश તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને આ રાઈડના મળે છે ટોટલ 69 રૂપિયા અને ભાઈના જોડે ભાઈ 73 રૂપિયા કેશ કલેક્ટ કરી લીધું હતું તો હું છું અત્યારે ભાઈ જે પાલડી બ્રિજ છે એલી બ્રિજ ત્યાં તો જોઈએ થી નેક્સ્ટ રાઈડ ભાઈ કેટલા વાગે છે અને ભાઈ અત્યારે ટાઈમ થયો છે 12 વાગ્યાને 9 મિનિટ અને ભાઈ અત્યારે ટોટલ આપણે 9:30 થી 12 વાગ્યા સુધી અઢી કલાકમાં ભાઈ કામ થઈ ગયું છે 350 રૂપિયા તો ભાઈ રાઈડ આવી ગઈ છે અને ભાઈ મસ્ત રાઈડ છે સાબરમતી રેલવે સ્ટેશન કંઈક લઈને જવાના છે પ્રશાંતભાઈ છે અને જોઈ લે કેટલા કિલોમીટર પિકઅપ કરવાના છે તો ભાઈ 1.3 કિલોમીટર પિકઅપ કરવાના છે તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કે કેટલા પૈસા મળે છે આ રાઈડના તો ભાઈ સેમ ટુ સેમ ભાઈ પિકઅપ હોસ્પિટલનું જ છે તો ભાઈ ફોન પણ આવી ગયો તો વાત કરી લે એકવાર हेलो भैया लोकेशन पे कितना टाइम हुआ यहाँ से भाई बस 3 मिनट लगेगा 2-3 मिनट ओके फोन से कॉल कर लेना इसी नंबर पे ठीक है भाई हाँ आ जाओ તો ભાઈ વચમાં એક રેપિડોમાં સ્કેમ બન્યો હતો તો સેમ ટુ સેમ ભાઈ હોસ્પિટલનું નામ છે અને મને લાગે છે આ રાઈડ પણ એક સ્કેમવાળી છે તો જઈએ લોકેશન ઉપર ત્યારે ખબર પડે મને 100% તો ભાઈ મને એ જ લાગે છે કે સ્કેમવાળી રાઈડ જ છે તો જોઈએ કે આ રાઈડ આપણને સ્કેમવાળી છે કે પછી ખરેખર રાઈડ છે તો ભાઈ પહોંચવા આવે છું ફાઇનલી પિકઅપ લોકેશન ઉપર અને આ જોઈ લો હોસ્પિટલ આ હોસ્પિટલ છે અને ગઈ વખતે ભાઈ જે ફેક રાઈડ આવી હતી એ આ જગ્યા પરથી જ આવી હતી અને અત્યારે પણ સેમ ટુ સેમ એ જ લોકેશન છે તો ભાઈએ કીધું તો મને નીચે આવીને એકવાર ફોન કરી લેજો તો કરીએ ભાઈને ફોન અને જોઈ લઈએ કે ફેક રાઈડ છે કે શું છે ભાઈ हाँ भैया नीचे खड़ा हूँ 2 मिनट रुको मैं 2 मिनट में वाइफ को कॉल करके बाहर गेट पे भेज रहा हूँ आपके पास में ठीक है भैया क्या मेरा वाइफ अंदर हॉस्पिटल में वाइफ जाएगा आपके साथ में मैं कॉल करके गेट पे भेज रहा हूँ 2 मिनट में आपके पास में ठीक है ना राइड है क्या है हेलो हाँ अरे रेपिडो बुक किया ना मेरा वाइफ अंदर हॉस्पिटल में मैं उसको कॉल करके भेज रहा हूँ 2 मिनट में 2 मिनट वेटिंग करो हाँ हाँ आपका वेटिंग चार्ज मैं दूंगा जितना बनेगा 10, 20, 50 रुपए एक्स्ट्रा दे दूंगा ठीक है ना हाँ ओके તો ભાઈ 100% ફ્રેક જ રાઈડ છે તમે જોઈ લેજો ભાઈ એટલી ગાળો મને બોલવાની થાય છે કે આમ ના પૂછોની વાત ભાઈ એટલી ગાળો અને બોલવાની મને થાય છે એમ બરાબર
પણ શું કરું ભાઈ, જો ગારો બોલું તો ભાઈ યુટ્યુબમાં આમ એલાઉડ નથી એમ કે, એટલા માટે તો ભાઈ હું ગારો બોલતો નથી. તમને એવું લાગતું હોય કે ભાઈ રાઈડ ફ્રોડ આવે છે તો તમે કેમ કંઈ બોલતા નથી, તો ભાઈ ગઈ વખતે પણ આવી ફ્રોડ રાઈડ આવી હતી આ જગ્યાની, તો મેં એને બહુ ગાળો બોલી હતી. અને આ વખત પણ ભાઈ બહુ જ ઈચ્છા થઈ છે ગાળો બોલવાની, પણ ભાઈ યુટ્યુબની પોલિસી ખિલાફ છે અને યુટ્યુબમાં ભાઈ વિડીયો મૂકવાનો છે, એટલા માટે ભાઈ હું ગાળ નથી બોલી રહ્યો. બાકી અત્યારે કરું છું વિડીયો ભાઈ કટ, અને ગાળ તો હું એને બોડીશ જ બરાબરની ભાઈ એને સંભળાવી દઈશ, પણ જોઈએ શું થાય છે. તો ભાઈ ફોન પણ આવી રહ્યો છે, તમે સાંભળો ખાલી શું કહેવા માગે છે. અને પછી હું हेलो हाँ भाई जी, मैंने वाइफ से बात करके बोल दिया, अभी 2 मिनट में आपके पास में आ रहा है. मैं ये बोल रहा हूँ एक्चुअली उसने मेडिसिन लिया डॉक्टर से अंदर हॉस्पिटल में ना, हाँ तो उसका उधर पे एटीएम कार्ड काम नहीं कर रहा है, तो आप फोन पे पेटीएम चला रहे हो क्या? જો ભાઈ આ રીતે બનાવે છે ચૂતી આપણને. हेलो, અત્યારે મેં કોલ મ્યુટ ઉપર રાખ્યો છે, हेलो. તો ભાઈ આ રીતે ચૂતિયા બનાવે છે. હવે ભાઈ હું આને બરોબરની બોડું છું ગારો, અને ભાઈ મળીએ સીધા આ ફોન મૂક્યા પછી. हेलो. તો ભાઈ બરોબરની ગારો બોડ્યા પછી ભાઈ ફોન મૂકી દીધો એને, અને રાઈડ થઈ ગઈ છે કેન્સલ, અને ભાઈ રાઈડના મળ્યા છે ટોટલ 4 રૂપિયા. તો ભાઈ એને સામેથી જ રાઈડ કેન્સલ કરી દીધી. તો જોઈએ ભાઈ અહીંથી નેક્સ્ટ રાઈડ શામાં આવે છે. તો હું થઈ ગયો છું બધી એપ્લિકેશનમાં ઓનલાઈન, અને ભાઈ તમે પણ આ રીતે ખાસ ધ્યાન રાખો કે આ રીતે બહુ ઘણા ફ્રોડ થતા હોય છે. કોઈને ભાઈ ખાસ ખબર ના પડે તો ભાઈ આ રીતે ભાઈ ફ્રોડ થતા હોય છે. તો ભાઈ સેમ ટુ સેમ આ હોસ્પિટલ છે, ત્યાં ભાઈ સેમ ટુ સેમ હું આના પર એક વિડીયો બનાવી ચૂક્યો છું, તમે જોયો હશે. તો આ જ હોસ્પિટલની ભાઈ પિકઅપ હતી, અને આ રીતે ભાઈ ચૂતે બનાવવાના ધંધા હતા. તો તમે ભાઈ ખાસ ધ્યાન રાખજો. તો મળીએ સીધા નેક્સ્ટ રાઈડમાં. તો ભાઈ ફાઇનલી 10 મિનિટ વેટિંગ કર્યા પછી ભાઈ હોસ્પિટલની નીચે જ મૂકવો હતો. તો ઉબેરમાં ભાઈ રાઈડ આવી ગઈ છે, અને 1.5 કિલોમીટરથી પિકઅપ કરવાના છે, તો 3 મિનિટ લાગશે એમને પિકઅપ કરવા. અને ભાઈ તમે મીઠા કડીની આજુબાજુ ભાઈ જો કામ કરતા હોય તો હોસ્પિટલનું નામ તમને કહી દઉં, HCGS કરીને હોસ્પિટલ છે. તે હોસ્પિટલની ભાઈ રાઈડ બહુ આવે છે, કેમ કે ભાઈ હું ઊભો તો એના પછી પણ બીજો ભાઈ 2 રાઈડર આવી ગયા. એ જ ફ્રોડ રાઈડ હતી, અને એના પછી પણ 2 રાઈડર આવી ગયા. તો હું ત્યાં જ બેઠો હતો હોસ્પિટલની નીચે. તો ભાઈ મેં પૂછ્યું કે આ રીતે છે, તો એ કે હા ભાઈ આ રીતે નામ લખેલો હોય છે. તો મેં કીધું ભાઈ ફ્રોડ રાઈડ છે. તો એમને પણ બહુ ગારો બોડી સામેવાળાના. તો આ રીતે ભાઈ સ્કેમ થાય છે, તો ખાસ તમે ધ્યાન રાખજો. તો જઈએ ભાઈને પિકઅપ કરવા માટે, અને લગભગ 57 રૂપિયાની ભાઈ રાઈડ છે ઉબેરની અંદર. તો મારા ખ્યાલથી 7 કિલોમીટર તો 6.5 કિલોમીટર એમને ડ્રોપ કરવાના છે. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. લો ભાઈ પહોંચી ગયો છું ફાઇનલી એમની લોકેશન ઉપર. બોલો ઓટીપી 6070. यहाँ से ले लो.
ચાલુ કરવાના લાઈટ નહીં ચાલુ ઓકે थैंक यू गूगल पे फॉर बिजनेस में 58 रुपए मिले। તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને 58 રૂપિયા ભાઈ કલેક્ટ કરી લીધા છે અને ટોટલ ભાઈ 7.200 મીટરની રાઈડ હતી અને રાઈડના મળ્યા છે ભાઈ ટોટલ 58 રૂપિયા ભાઈના જોઈ લઈ લીધા અને ઉબેરે ભાઈ આપણને આપે છે 55 રૂપિયા તો ભાઈ ઉબેર કહે છે 0 કમિશન અને ભાઈ પૈસા તો ભાઈ દબાઈને ખાય છે અને મેસેજમાં નોટિફિકેશનમાં કહે છે ભાઈ 0 કમિશન ચાલે છે 0 કમિશન તો ભાઈ આ રીતે કંઈક ફંડો છે તો હું છું અત્યારે ભાઈ ચાંદખેડા ને ભાઈ હું છું અત્યારે લગભગ ચાંદલોડિયા ભાઈ ચાંદખેડાની સોરી તો ચાંદલોડિયા છું તો ભાઈ અત્યારે ટાઈમ થયો છે 12:57 એટલે કે ભાઈ સમજી લો 1 વાગી ગયો છે અને લગભગ કામની વાત કરીએ તો 400 પ્લસ ઉપર ભાઈ આપણું કામ થઈ ગયું છે તો મળીએ ભાઈ સીધા હવે લઈ લઈએ બહુ મોટી બ્રેક અને મળીએ ભાઈ સીધા કદાચ 5 થી 6 વાગે કાં તો ભાઈ સીધા મોર્નિંગમાં તો ગુડ મોર્નિંગ ભાઈ તો હું ચાંદખેડાથી ભાઈ રાઈડ લઈને આવી ગયો હતો અમદાવાદ સિવિલ ભાઈને લઈને આવવાના ટોટલ ભાઈ 11 કિલોમીટર હતું તો 11 કિલોમીટરના મળે છે 101 રૂપિયા કેશ કલેક્ટ ભાઈના જોડે કરી દીધા છે આપણી જે 5 સ્ટાર રેટિંગ સંગાતે અને ભાઈ જોઈએથી નેક્સ્ટ રાઈડ ભાઈ કેટલા વાગે આવે છે તો અત્યારે ભાઈ વાગે છે 6:52 જોઈ લો તો જોઈએથી નેક્સ્ટ રાઈડ શામાં આવે છે તો ભાઈ રેપિડોની અંદર રાઈડ આવી ગઈ છે અને પહોંચી ગયો છું ભાઈના લોકેશન ઉપર તો 200 મીટરથી ભાઈને પિકઅપ કરવાના હતા અમદાવાદ જઈશું ત્યાંથી તો એકવાર ફોન કરી લઈએ ભાઈને रैपिडो है क्या आप कौन नंबर 8303 ओके ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ટોટલ ભાઈને લઈને આવવાના હતા 7 કિલોમીટરની 7 કિલોમીટરના 65 રૂપિયા ભાઈ કેશ કલેક્ટ કરી લીધા છે તો હું છું અત્યારે ભાઈ જે કયો બ્રિજ કહેવાય એલી બ્રિજ કે એની આજુબાજુમાં કંઈ તો જોડે જોડે ભાઈ ચાલુ કરી દઈએ ઓલા અને ઉબેર તો જોઈએ થી નેક્સ્ટ રાઈડ ભાઈ કેટલા વાગે આવે છે તો ફાઇનલી ભાઈ અહીંયાથી પાલડીથી રાઈડ મળી ગઈ છે અને લઈને જવાના છે ભાઈ નરોડા એટલે કે આપણા ઘરની બાજુમાં તો ભાઈ મસ્ત રાઈડ મળી ગઈ છે અને લગભગ આપણી આ છેલ્લી રાઈડ હશે તો
ઓલામાં ભાઈ આ રાઈડ છે તો પહોંચી ગયો છું ભાઈના લોકેશન ઉપર. તો કરીએ ફટાફટ પિકઅપ. ને ભાઈ ઓલા ઘરની રાઈડ આપી જ દે છે. नाइन 9265. અહીંથી લઈ લો, અહીંયાથી લઈ લો. से तो लंबा हो जाएगा. आपके पास सिम कार्ड इंजेक्टर है? नहीं, वो पिन नहीं है मेरी. आ रहे ना भाई. बस स्टैंड साइड ना दूर नहीं बाजू में देखता बड़ी आयो था बाजू. ब्यासी. 82. कितना आयो? तो वो एट्टी वाले ना आयो. ओके सुनिए. आइए. एक को बिजनेस में प्रयास તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ ને ટોટલ 82 રૂપિયા ભાઈના જોડે લઈ લીધા છે. અને ટોટલ રાઈડ હતી ભાઈ 11 કિલોમીટરની રાઈડ હતી ભાઈ. તો 11 કિલોમીટરના 82 રૂપિયા ભાઈના જોડે કેશ કલેક્ટ કરી લીધું. અને એમાં ભાઈ ઓલાએ કેટલા ઉમેરીને આપણે જોઈ લઈએ. તો ટોટલ ભાઈ 96 રૂપિયા આપે છે. આ રાઈડના તો ટોટલ 96 રૂપિયા ભાઈ આપે છે. અને 82 રૂપિયા ભાઈ કેશ કલેક્ટ કરી લીધું ભાઈના જોડે. તો બીજા ભાઈ એડ કરીને આવે છે. તો હું જ આવું છું ભાઈ હવે ઘરે. અને અત્યારે ટાઈમ થયો છે 8 વાગ્યાને 47 તો ટોટલ અર્નિંગ તમને બતાવી દઉં કે આપણે ટોટલ અર્નિંગ કેટલાની રહી. અને આજે ભાઈ આપણે કામ કર્યું 11 કલાક ગણી લો ભાઈ. 11 કલાક આપણે કામ કર્યું. અને 11 કલાકની આપણે ટોટલ કેટલાની અર્નિંગ થઈ અને કેટલા કિલોમીટર આપણે ગાડી કરી અને કેટલા રૂપિયાનું પેટ્રોલ હોય. આજના અર્નિંગની જો વાત કરીએ તો પહેલાં ઓલાની અંદર વાત કરશું. કેમ કે ભાઈ ઓલામાં આપણે આજનું કામ થયું છે ટોટલ 444 રૂપિયાનું. તો 444માંથી ભાઈ 100 રૂપિયા ભાઈ ઓફલાઈન હતા. અને વાત કરીએ ભાઈ ઉબેરની તો ઉબેરમાં આપણે કામ થયું છે 367 રૂપિયાનું ઉબેરની અંદર કામ થયું છે. અને વાત કરીએ રેપિડોની તો ભાઈ રેપિડોમાં ટોટલ કામ થયું છે 261 રૂપિયાનું. તો ભાઈ કંઈક ટાઈમ આપણો ગણેલો ટોટલ 11 કલાક ભાઈ આપણે કામ કર્યું. અને ટોટલ જો અર્નિંગની વાત કરીએ તો ટોટલ આપણી અર્નિંગ થઈ છે 1072 રૂપિયા. અને ભાઈ એમાંથી આપણી ગાડી પડી છે ટોટલ
162 કિલોમીટર આપણી ગાડી ફરી છે. તો મિનિમમ ભાઈ 250 રૂપિયાનું પેટ્રોલ કાઢી દો તો 250 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢતા આપણને ટોટલ મળે છે ટોટલ 822 રૂપિયા. 822 રૂપિયા 11 કલાક કામ કરીને. તો ભાઈ કંઈક ખાસ કામ નથી ભાઈ, 2 દિવસથી કંઈક ફિલ્ડમાં કામ જ નથી, કંઈ ખબર નથી પડતી. તો વચમાં બી હું એક પરમ દિવસ પણ આવ્યો હતો, તો ત્યારે બી કંઈ ખાસ કામ નહોતું અને આજે પણ કંઈક ખાસ કામ ના જ કહેવાય. આજે 11 કલાકનું કામ ભાઈ 1072 રૂપિયા છે. તો મારા ભાઈ 11 કલાકનું તો ભાઈ 1300 થી 1400ની અંદર હોય છે. તો હા તો ભાઈ ટોટલ આજની આપણી અર્નિંગ. તો જોઈએ ભાઈ, સોમવારથી હું વિચારું છું કે ભાઈ ઝોમેટોમાં કામ કરું, કેમ કે ભાઈ આ રીતે તો કામ મળે તો ભાઈ ના પોસાય. મિનિમમ ભાઈ આપણે 1000 રૂપિયાનો ટાર્ગેટ તો થવો જ જોઈએ. 1000 રૂપિયા ભાઈ મળવા જોઈએ, તો ભાઈ કંઈ મતલબ નહીં ફિલ્ડમાં કામ કરે. તો જોઈએ સોમવારથી ભાઈ શું થાય છે. તો ચેનલ ઉપર ન આવ્યા તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. અને ભાઈ મળીએ સીધા હવે નેક્સ્ટ બ્લોગમાં. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी